बड़ी खबर बता दें, बीजेपी ने जैतपुर में फॉर्म भरने के आखिरी दिन उम्मीदवार बदल दिए। वीरपुर जिला पंचायत सीट और वीरपुर तालुका पंचायत सीट पर विवाद। राजकोट जिला पंचायत में आने वाली वीरपुर जिला पंचायत सीट पर लिस्ट में घोषित उम्मीदवार का नाम नहीं आया। वीरपुर जिला पंचायत सीट पर बीजेपी की लिस्ट में पूनम बेन वघासिया का नाम घोषित। वीरपुर जिला पंचायत सीट पर मंडल अध्यक्ष दीपक गाजीपारा का नाम आया। वीरपुर तालुका पंचायत सीट पर मंडल अध्यक्ष परसोत्तम भाई सोरठिया का नाम बीजेपी की लिस्ट में था। जी हां, वीरपुर तालुका पंचायत सीट पर मंडल अध्यक्ष रमेश भाई कोठारी का नाम आया है। देखिए खास रिपोर्ट। बेन શું નામ તમારું? પૂનમબેન અંકુરભાઈ વઘાસિયા। બેન તમે કઈ બેઠક ઉપરથી ફોર્મ ભરેલું છે ને જે યાદી છે કઈ યાદીમાં તમારું નામ હતું કે શું? ગુજરાત પ્રદેશમાંથી નામ જાહેર થયેલું છે અને વીરપુર 36માંથી। એટલે કઈ બેઠક છે, કઈ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે? ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભરેલ છે અને વીરપુર 36 બેઠક નંબર છે મારા જિલ્લા પંચાયતમાંથી। 36 જિલ્લા પંચાયત વીરપુર સીટના ભાજપના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરેલી છે। મારું નામ દીપકભાઈ બાબુભાઈ ગાજીપરા। મને ભાજપ તરફથી મેન્ડેટ મળેલો છે મારા નામનો। આ એક વિવાદાસ્પદ સીટ હતી, અગાઉ કોઈ બીજા નામ જાહેર ખબર છે? અગાઉ એવી કોઈ અમને ખબર નથી, કોઈના નામ જાહેર થયા હોય તો પ્રિન્ટ મિસ્ટેક થઈને આવેલા હોય તો ખ્યાલ નથી। તો તે પણ ઉમેદવારી ફોર્મ ભરેલું છે તેમને પૂનમબેન વઘાસિયા નામનું, તો શું કહેશો? તે પણ ભરેલું છે? એને ભરેલું હોય તો આ તો લોકશાહી છે, લોકશાહીમાં તો કોઈ પણ ભરી શકે, એમાં કોઈ આપણે ના ન પાડી શકીએ એને। એટલે એના નામનો મેન્ડેટ આપી શકે કે તમારા? ના, ભાજપ પાર્ટી બીજા નામનો કોઈનો મેન્ડેટ બીજી વાર ન આપી શકે, એક જ વાર આપી શકે।